રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વધારાની ફી વસૂલતી શાળાઓ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. તેમ છતાં કેટલીક શાળાઓ યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, નોટબુક અને અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાના પૈસા પડાવતી હોવાની ફરિયાદો ઉઠે છે. જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે સ્પષ્ટ કર્યું છે કે એફઆરએસ દ્વારા મંજૂર કરાયેલી ફી સિવાયની કોઈ પણ વધારાની રકમ વસૂલવી એ નિયમોનું ઉલ્લંઘન છે. જો કોઈ શાળા દબાણપૂર્વક વધારાની ફી માંગે તો વાલીઓએ લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા જણાવાયું છે. લેખિત ફરિયાદ મળી આવી શાળાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શાળા કોઈપણ પ્રવૃત્તિ માટે વાલીની સંમતિ વગર ફી લઈ શકશે નહીં. જો વાલી ફી આપવા માટે અસમર્થતા દર્શાવે તો શાળા તેમને દબાણ કરી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓને છોડવામાં આવશે નહીં. વાલીઓએ જાગૃત થઈને આવી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવા તેઓએ આહવાન કર્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એટલે કે આરટીઈ અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જાણવામાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે અને એફઆરસીમાં મંજૂર થયેલી જે ફી છે તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે. જેમાં યુનિફોર્મ માટે, ટેક્સ્ટબુક માટે, પર્ટિક્યુલર નોટબુક્સ માટે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ માટે વધારાની ફી ઉઘરાવતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને મને જો કોઈ વાલી દ્વારા લેખિત આધાર સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોએ અને વાલીઓએ આ સમજવાની જરૂર છે કે એફઆરસીમાં મંજૂર થયેલી ફી સિવાયની વધારાની ફી આપવા માટે તેઓ બાધ્ય નથી. શાળા તેમની પાસે કમ્પલસરી આ ફી લઈ શકે નહીં. વાલીની સંમતિ હોય કોઈ એક્ટિવિટી કરાવવા માટે વધારાની ફી ચૂકવવાની તો વાલીની કન્સેન્ટ લીધા પછી જ તે ફી ચૂકવવા માટે વાલીને જણાવવાનું છે. અન્યથા વાલી ઇનકાર કરે તો શાળા તેના માટે તેને બાધ્ય કરી શકશે નહીં. આવી ફરિયાદો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें.